અમિતના પપ્પા ઉઠી જાગી ગયા છે, માથું બાથું વળવીને, અને અમારે એક નાની વાસળી પણ અટાણમાં આવી ગઈ છે. જો ડેલો આજ તો ખોલીને વી આવી. જો હામો દિવસ આવે છે એટલે કઈ ઓછું દેખાય છે. આજ તો ડેલા અંદર વી આવી. કા એટલે કહું. અને એક આ હજી એક તો બાયરે ઊભી છે. જો એક તો આયા ઊભી છે, એક તો આયા ઊભી છે. ઈ હોતે ને વીઆઈ છે. હો અંદર નકર તગડતા હોય ને મારતા બધું પડ્યું છે. અને આપણે સવારમાં જો રસોઈ બનાવવાની છે. આપણે રોટલી બની ગઈ છે ને ગરવામાં ભરી દીધી છે. હવે બનાવવાનું છે શાક. સવારમાં સૈકલા. વહી ગઈ છે બોલે રખોડામાં કઈ ત્યાં ચોખાની પડ્યું છે. સાવ જલ્દી આમ જો તો રસોડામાં ઠેઠ કરી ગઈ ભાસડી. આમ જો તો અમીનના પપ્પાએ તૈગડી. જો તગડીને વી આવ્યા હોતે અહીંયા રોટલીને થપ્પો પડ્યો હતો ને એટલે એ ભાળી ગઈ હતી. હા એટલે એને એમ કે ન્યા છે, પણ હું આ રહોડામાં છે ને ગરવામાં ભરી દીધી મેં. હાલો યુટ્યુબ ફેમિલી, સવારના બધાને જય માતાજી. કેમ છો બધા? મજામાં ને? તો મજામાં જ છો. અમે પણ મજામાં છીએ. જો અમારે અત્યારમાં કામ થોડુંક થયું છે ને થોડુંક પડ્યું છે, કેમ કે અત્યારમાં અમિતના પપ્પાને પાણી વાળવા જવાનું છે. તે આપણે ટિફિન એનું કરવાનું છે. રોટલી બની ગઈ છે ને આપણે શાક બનાવવાનું છે. તો બન્યા રહેજો બ્લોગમાં. આપણે પાછા ફરી મળીએ. એનું શાક બને છે? સેવ પાડીને બનાવું છું. સેવ પાડી ચણા લોટનું એ સારું લખ. ટમેટાનો વઘાર કરી સાઈઝ નાખી છે ને, સાય વઘારી, ટમેટું વઘાર્યું તો મસ્ત બનશે આ શાક. લે હમણાં આમથી ખાધું નથી ને તમે? કેટલા 2-3 મહિના થયા છે. પણ એમાં એવું થાય તમને ભાવે, મને ભાવે નહીં. અમિત જો નીરલ ખાય કોક બદલાવવું પડે ને. એમ નહીં, મને ભાવે ખાટી કઢી બનાવીને ચણાના લોટની. મને બહુ કઢી જ કહેવાય ને. નારે ના, તો સેવ ગાંઠિયાને કોઈને પડી ના બનાવવાનું હોય. ઓલી તો કઢી નકરી. હાલો આપણે નાઈ ધોઈને કમ્પ્લીટ થઈ ગયા છે. કપડાં પણ આપણે ધોવાઈ ગયા છે. જો કપડાં ધોવાઈ ગયા છે. અને હવે આપણે બધું ઘરનું કામ પણ થઈ ગયું છે. પોતા કચરા પોતા બધું કરીને કમ્પ્લીટ થઈ ગયા. અને સવારમાં રસોઈ પણ થઈ ગઈ છે. હવે ફેરવવાની છે સાઈઝ. જો આપણું દહીં જામીન ગયું. આજ તો 50 રૂપિયાનું દૂધ લઈને જમાવ્યું છે. હવે ફેરવવાની છે. આગળ ફેરવી નાખી. એવું બધું છે. તો બન્યા રહેજો બ્લોગમાં. જો ભણીને વી આવ્યા છે. કેમ અમે ત્યાં વી આવ્યો? કેમ વી આવ્યો એમ? રજા કેમ વહેલા હેર પડી ગઈ? બોર્ડનું પેપર હતા ને 10મા વાળાને, એટલે તમે રજા આપી દીધી. અમિતભાઈ આવી ગયા છે. ને હિરલબેન હજી બાકી છે. એ તો આવે છે 1:30-1:30 આવશે. અને અમિતભાઈને તો વહેલા રજા પડી ગઈ છે. મારી મમ્મી તો સાહેબ ફેરવા બેઠી છે. કા મમ્મી? હા જો કેટલું મસ્ત જામી. આજ તો 2 બહુની સાઈડ થાય. કેટલી? 2. કેમ કે હાજે 50 રૂપિયા દૂધ લીધું હતું ને. જો આ ઠલવવું કેમ આમાં ફેરવી છે? હાથે ઓલ મોટો છમછમી. જો મારી મમ્મી દહીં બવણી નાખે છે. ફેરવામાં લાઈટ ન આવે આમાં, એટલે આમાં નાખવું પડે. બસ આમાં ફેરવી નાખશું. આ ફેર તો બહુ મસ્ત જામ્યું છે. જો પોળું પણ થઈ ગયું. આમ જાડું. હવે આપણે ફેરવી નાખવી. ફરી પાછા મળીએ. હાલો આપણે બપોરાનું ટાણું થઈ ગયું છે. બપોરામાં છે આ સેવ પાડીને શાક બનાવ્યું છું. તો આવું કાંક કોરું શાક થયું છે. રોટલી છે, ભાત છે, સાઈઝ છે. તો હાલો બધાય બપોરા કરવા. થઈ ગયો છે. થોડું ઘણું કામ બાકી તો એ કરી નાખ્યું. જો બધેથી વાળી સોળી નાખ્યું. ઠામડા ધોઈ નાખ્યા. ઓસરીમાં બધી વાળ નાખ્યું. નાવા કહેતા હતા કે હોળી વહી જાય એટલે આપણે આમ હંમેશા કાઢવી પડે. તો
મારા મમ્મીને ખબર નથી. આપણે થોડા ઘણા ઠામડા ઉતારવી, આમાં થોડા ઘણા ઠામડા ઉતાર નાખવી. અને મારી મમ્મી જો હોતી છે, અમિત ભાઈ ઉતારજો. તો આપણે ઠામડા ઉતારવાનું કામ કરી નાખવી. અને આપણે લુગડા પણ હકેલાઈ ગયા જો આપણે આવા કંઈ લુગડા પણ હકેલાઈ ગયા છે. જો ઠામડા બધા ઉતારી લીધા છે અને ખોખા બધું ઉતારી લીધું છે. આ બધા ખોખાને એવું ઉતારી લીધું છે. અને અહીંયા જો આવા કંઈક ઠામડા પડ્યા છે, ઉતરી ગયું છે. અને ખાલી આ ડબરા બાકી છે. હવે આ બધું લઈને બહાર મૂકવાનું છે. જો હિરલબેન ચા છે અમને તો ખબર નથી. જો અમે પૂછતા હતા કા અને ત્યાં સેડી પડી હોય તો પંખો સારું ની સેડી એમ જો તો કહેતી નથી કે ઓળી વહી જાય પછી આપણે કાઢવાનું હોય હમીજા એટલે મેં ઘર નાખી તો થઈ જાય. અને ઠામડા ઉતારી લીધા પણ કરવાનું બધું કામ કાંઈ ઠામડા ઉતરવાના, ધોવાના, કરવાના, પોતા મારવાના, પડદાને એવું ધોવાનું બધું કાંઈ એ કાંઈ લે એમ ને. આજ ખાલી ઉતારી દે મમ્મી આમાં રસ હાલો જો રોંઢો થઈ ગયો છે. અને અમિતભાઈ કાંઈક આવો સરસ મજાનો બાલભોગની થેપલી બનાવી છે. અને મેં બનાવ્યું છે લીંબુનું આથણું પડ્યું હતું ગોળેલું, લીંબુ ગોળેલા એ લઈ પછી કાઢીને મારે સાઈઝનો મસાલો બનાવવો છે. એટલે આ ગરમ ગરમ કાઢીને સાઈડનું નોખી પાડી આ સાઈઝનો મસાલો બનાવવો છે. હાલો જો આપણે વાળુની તૈયારી થઈ ગઈ છે. વાળુમાં છે સેવ ટમેટા શાક, છાશ, તળેલા મરચાં અને રોટલી. તો હાલો બધાએ વાળું કરવા. આજનો દિવસ કાંક આપણે આવો રહ્યો. અમારો બ્લોગ જોવો તો સારો લાગે તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો બાય બાય.